કટક બનકાર તારે શું કાને કાને ખેતરો લાઈટ મેલ્યા રેડી રહે રેડી થોડા વાગ્યું પડે પાછા હેઠ હેઠ ચાલ રેડી ડન કમ્પ્લીટ મેકઅપ કરી લીધો તો ગાઈસ તમે જોઈ રહ્યા છો હું છું ચિંટુ રિપોર્ટર અને આ છે મારો કેમેરામેન ભાવો ગાંડુ હું છું તો હવે જોઈ શકો છો અમે આવ્યા છે ખેતરમાં આને જોઈ પણ શકો છો આજે મોસમ શુદ્ધ છે આમ બધાય ને અને એક બાજુ તમે જોઈ શકો છો મોસમ ખરાબ છે અને એક બાજુ જોઈ શકો છો હવા ચાલી રહી છે તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ટાંકી વાળા અંબાલાલના ઘરે તો ચલીએ એ જઈને મળીએ થોડું હો ને હા હટ્યો ના માટે ઉકાળી દે રે તારા શું પેલાવા ના જવા ચાલુ તો કર લે સ્ટાર્ટ જ છે ગાઈસ જોઈ શકો છો અમે અહીં જ્યાં પંબાલાલના ઘરે અરે સોરી અંબાલાલ તો તમને શું લાગે શું પંબાલાલ હશે ઘરે હેડો જોઈ કેમેરામેન પડી ગયા છે તો ગાઈસ અંબાલાલ હતા નોકમાં કશું વાંધો ને રખડવા ગયા છે આપણે જઈએ થોડીક વાર 5 મિનિટ બ્રેક લઈ મળીએ ભાઈ ટાટા ગાઈસ અમને થોડીક જાણકારી મળી છે કે અંબાલાલે ઘર બદલી નાખ્યું હાલો તમને મળો હવે અહીંયા મળે ઠીક નકર પૂરું હાલો બંધ આ કોણ બોલતું ચિયું બોલે આવ્યું હલો હલો માઇક ટેસ્ટિંગ ઉઠ્યા તમે કોણ છો તમે હું શું એક રિપોર્ટર બધી ખબર આપું છું બધાને આ છે મારું કેમેરામેન પાવલું ભગુ નામ છે આનું શોર્ટ નામ સમજે તો અહીંયા શું કામ આવ્યા છો હું એક બાબાને ગોતું છું જેમનું નામ છે અંબા બાબા એ તમે ના ઓળખો જેમ કે એમના બીજા બધા અલગ નામે ઓળખો છો એટલે તું ઓળખાશ ના હોવા જેવા દેખાયા અંબાલાલ કરીને નામ છે એમનું જોયા નહીં મેં કદી પણ એટલું હું તમને કહી દઉં તમે શાયદ ઓળખી જાઓ આ એમનું ઘર છે તું આવ્યો સાચી જગ્યાએ પણ તમને ખબર અંબાલાલ કોણ છો હા હું પોતે જ છું તો ગાઈસ અંબાલાલ મળી ગયા છે આપણને હવે પ્રશ્ન પૂછવાનું ચાલુ કરીએ થોડા તો તમારું નામ ટાંકીવાળા અંબાલાલ કેવી રીતે ઈસવીસન 1992 ની વાત છે જાણે હું નાનો હતો તાણા મારા ઘરમાં બહુ ગરમી પડી હતી એક તારો પીવા માટે પાણી નતું ધોવા માટે પાણી નતું પણ ઘર પાડીને મારા દાદાએ ટાંકો બનાવી દીધો અને ટાંકામાં હું રોજ નાવા જતો મારું નામ અંબાલાલ હતું રોજ ટાંકામાં નાવા જતો હતો તો તારથી નામ પડી ગયું છે ટાંકાવાળો અંબાલાલ બીજો પ્રશ્ન પૂછી શકો છો તમે તો ગાઈસ વાળા ક્યાં જઈએ એ કેમેરામેન એટલે પાછળ છે નહીં તો હવે ભાઈ કેવું લાગે તમને હવે થોડુંક અમને કહેજો બરોબર મળીએ થોડા બ્રેક પછી વાત લાગશે 5 મિનિટ અમને આલો થોડી 5 મિનિટ
તો ગાઈસ આવી ગયા છે બ્રેક બાદ, જોઈ શકો છો તમે પાછા. તો મારો બીજો સવાલ છે તમારે. મને 2-3 જણાએ કીધું છે શું કે તમે આગાહી કમ્પ્લીટ કરો છો, તો તમારું નામ વાતાવરણ વાળા અંબાલાલ કેવી રીતે પડ્યું? થોડુંક જણાવો. તો આ વાત છે જ્યારે હું 18 વર્ષનો હતો. 18? તાણે હું એકવાર આસમાનમાં આમ જોતો હતો. પછી પણ કલાક સુધી જોઈ રહ્યો હું. અહીં કલાક નહીં બોલો. પછી કલાક સુધી જોઈ રહ્યો. તે વાદળ ધોરું હતું પહેલા, પછી ધીરે ધીરે કાળું બની ગયું. પછી મેં ઘરે કીધું કે વરસાદ આવશે. તે મારા બાપાએ તો અફવા ફેલાવી દીધી જેવી કે આ વરસાદ આવશે વરસાદ આવશે. હા. અને એ દાડે હાચર વરસાદ આવી ગયો. ત્યારથી મારું નામ અંબાલાલ વાતાવરણ વાળો પડી ગયો છે. અને હું એવું નહીં, સાચી આગાહી આપું છું. અમુક વાર વધારે ફળાઈ જાય મારા પણ સાચી આગાહી કૌદર આપું છું. એવું નહીં કે ખોટી દાબ આપ કરું છું. તમે પૂછો એની પહેલા હું કહી દઉં. ચાલો ચાલુ છે. 2032માં ગુજરાતમાં સુનામી આવવાની છે. શું સુનામી 2032માં? ના એ તો આવવાની છે. બધા શહેર ડૂબી જવાના છે, ખાલી અમદાવાદ બચી જશે. એ ગુજરાતમાં સુનામી આવવાની હવે અને અમદાવાદ બચી જશે? ચમકી હું અમદાવાદમાં રહું છું એટલે. આ કોઈ લોજિક હતો? શું કઈ પણ બોલો એ યાર. તને વિશ્વાસ ના આવતો હોય હા તો તું હે ને હા. એક ન્યૂઝ ચેનલ છે, શું નામ છે? કમો એન્ટરટેનમેન્ટ એન્ડ ટીમ. એવું હા. એનો વિડીયો તું જોઈ લેજે 25 તારીખના, બરાબર છે? હા. એમાં એરિયો આવે છે. એ ન્યૂઝ ચેનલમાં અફવા નહીં હોય, સાચું હશે. એમાં મારો ઇન્ટરવ્યૂ છે એટલે. એવું છે? અને ના આવો ને તીમતા તું આવી જજે. 20 વર્ષ પછી આવજે. ઓકે? અત્યારે શું ચાલે બાબા? એ તો કે મને 20 વર્ષ 2024 ચાલે છે. હા. અત્યારે વરસાદ આવશે 11 જૂનથી 22 જૂન વચ્ચે ધોધમાર વરસાદ આવશે. એવું? ગુજરાતમાં આવશે, અમદાવાદમાં આવશે, બધી જગ્યાએ. સુનામી ખાલી અમદાવાદમાં નથી, બાકી આખા ગુજરાતમાં આવશે. જોઈએ 20 વર્ષ કાઢશું. 20 વર્ષ પછી આવીએ. સારું, ત્યાં સુધી હું જાઉં. સારું જાવ તાર. હું વાંધો શીનું વાઠા પૂરી પાછા કે હોય છે. તો ગાઈસ તમે સાંભળ્યું, નારો ફેંકો બાબા જવા દો. આવીએ 20 વર્ષ પછી મળીએ તમને, બરોબર? મને રજૂ હજી આવી રહ્યું ફેંકુ બાબા.